ગુડ ઇવનિંગ, જય ભગવાન બધા મિત્રોનું તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આજે ઇવનિંગ ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે તો તમને ખ્યાલમાં આવી ગયો હશે કંઈક સ્પેશિયલ મોમેન્ટ છે. તો સ્પેશિયલ મોમેન્ટ એ છે કે અમે જઈ છીએ બહારે દિવાળી પાડવા કરી નવું વર્ષ ઉજવી અને હવે અમે જઈ છીએ આબુ ફરવા માટે ફેમિલી ટ્રીપ. તો બને રહેજો આજના વ્લોગમાં, કેમ કે ફેમિલી ટ્રીપ છે તો આબુ ફરશું અને તમને પણ આબુના દર્શન કરાવશું અને અમે પણ મજા કરશું અને તમને પણ મજા આવશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો 6:30 વાગ્યા છે સાંજના અને રેડી થઈ ગયો છું, જોઈ શકો છો. અને નીકળવાનું છે, રાત્રે ટ્રેનમાં સફર કરવાનું છે એટલે સિમ્પલ કપડાં જ પહેરી લીધા છે. તો વ્લોગમાં હવે આબુના દર્શન થશે તો સતત વિડીયો જોતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો જે નવા વ્યૂવર્સ હોય, અને બને રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં. ચાલો ત્યારે 7:15 થઈ ગયા છે ને હવે ફાઇનલી ઘરેથી નીકળવા જઈ છીએ. ઘરનો દરવાજો બંધ થઈ દીધો છે ને પહેલાં પેક કરી લીધા છે. તો નાસ્તો ને બધો ભેગો લઈ લીધો સાથે, પણ 7:15 થઈ ગયા એટલે મેં તો જમી લીધો ને ઘણે બધે અમુક જમી જ લીધો. કીધું પછી બધે જમી જ લીધો છે, જમી લીધો ને કીધું રાત્રે પછી ટ્રેનમાં કાંઈ વાંધો નહીં, તેમ છતાં નાસ્તો ને જમવાનું ને બધું સાથે લઈ લીધો છે. ચાલો ત્યારે નીકળીએ છીએ અને કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. ચડો ચાલો ત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છે. થોડા લેટ પણ થાય છે રહ્યા તો જલ્દીથી જતા. ચાલો ત્યારે 8:34 થઈ ગઈ છે ને હવે બધા લોકો ભેગા થઈ ગયા છીએ. અમે ભચાઉથી પણ આવવાના હતા, ચંદુની એ પણ આવી ગયા છે ને જોઈ છે હવે ટ્રેન લગભગ તો આ પ્લેટફોર્મ પર, એટલે મતલબ આ પ્લેટફોર્મમાં જ આવવાની છે, પણ ડબ્બા 2-3 હશે, કેમ કે ઘણા જણા છીએ એટલે થોડોક ડિસ્કશન ચાલુ છે કયા ડબ્બામાં કેટલા જણા બેસવાનું. હમણાં જ આવશે. ચાલો ત્યારે સીટ લઈને બેસી ગયા છીએ ટ્રેનમાં ને બીજા લોકો બીજા ડબ્બામાં છે આગળ 10 નંબરમાં અને 7 નંબરના ડબ્બામાં બેસી ગયા છે. જોઈ શકો છો તો ટ્રેને બ્રેક લઈ લીધો છે. છોકરાએ મોબાઈલ જોવે છે અને નાસ્તા પાણી પણ થાય છે. ત્યારે ફાઇનલી આબુ રોડ ઉતરી ગયા છે બધા અમારી મંડળી. 1:30 વાગ્યો છે રાત્રેનું અને ભુજ બરેલીમાંથી ઉતરી ગયા છે. ભૂખ લાગી ગઈ છે. હા ભાઈ, તમારે નીંદર કરી છે ધરાય ધરાય. ચાલો ત્યારે આમથલા કબીર આશ્રમ માટે ટેક્સી કરી લીધી છે અને આમાં જવાનું છે અમારે. ભરતભાઈ આવી ગયા છે અમારે. તો ગાડી અમારી થઈ ગઈ છે હાઉસફુલ અને હજી અમારા શ્રેયાસભાઈ બાકી રહી ગયા છે. લગેજ બધો ઉપર બાંધી છે રહ્યા અને ગાડી ફૂલ છે. જોઈએ કઈ રીતે એડજસ્ટ થાય છે. સવારનું જોગિંગ ચાલુ છે ને જોઈ શકો છો સામે. સવારના વોકિંગ કરીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. ખબર નહીં હવે નવો વ્લોગ હશે કે કન્ટિન્યુ જ કરશું, પણ સવાર થઈ ગઈ છે અને આશ્રમમાં જઈને ડાયરેક્ટ કિચનમાંથી સ્ટાર્ટ કર્યો છે. નાસ્તો કરવા બેસી ગયા છે. પૌવા બનાવ્યા છે નાસ્તામાં, તો નાસ્તો કરી છે અને ખ્યાલ જ છે તમને કે આબુ આવ્યા છે ને આબુ ઉપર આજે ફરવા જવાનું છે. તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. લેટ પણ થાય છે બધા કે જલ્દી કરાવે છે, જલ્દી નાસ્તો કરી લ્યો. તો નાસ્તો કરવા બેસી ગયા છે ને જલ્દી નાસ્તો કરીને નીકળવાનું છે. ને અત્યારે કિચનમાં થઈ તો તમને કિચનથી સ્ટાર્ટ કર્યો અને પછી બારે પણ આશ્રમ બતાવી દઈ કે આશ્રમમાં રોકાણા છે. દયાલ સાહેબને આશ્રમ છે અહીંયા કબીર આશ્રમ. તો એ બહુ ભૂખ પહેલાંથી આવે છે અમારે ઘરે ને બહુ જૂના સંબંધ છે. તો તમારે આશ્રમ પણ બતાવશું. પહેલાં નાસ્તો બતાવી લઈએ કે બધા નાસ્તો કરવા બેસે છે રે.
નાસ્તો કરીને બારેનું વ્યૂ બતાવીને પછી બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, કેમ કે આજે આબુ ફરવાનું છે ને તમને પણ બતાવવાનું છે આબુ. તો નાસ્તો કરવા બધા બેસી ગયા છે. આ કિચન છે ને બારે પછી તમને બતાવી દઈએ આશ્રમ બારેથી પણ. અયાનભાઈ પણ અમારે નાસ્તો કરે છે રહ્યા. તો અહીંયા બધા તૈયાર થાય છે રે અને જોઈ શકો છો આશ્રમ તમને બતાવી દઈએ. આ રસોડો ને આશ્રમ છે. અહીંયા વિડીયો પણ ચાલુ છે અયાનભાઈનો. એ મસ્તી નાય શ્રેયાસ મોક શ્રેયાસ નાખો તો કાંક મોં વાળી થઈ ગયા રેડી. તો જોઈ શકો છો આશ્રમ છે કબીર આશ્રમ આમથલા આબુ. અને હવે આપણે નીકળવાનું છે આબુ ચડવા માટે. તો જોઈ શકો છો સવારના ધ્યાન મુદ્રામાં પોઝ આપીને ફોટો સેશન પણ ચાલુ છે અહીંયા. અને બધા રેડી થાય છે રહ્યા. મમતાબેન પણ રેડી થઈ ગયા છે. ચાલો ત્યારે માઉન્ટ આબુ ફરવાનું છે આજે આપણે ને તમને પણ દર્શન કરાવવાના છે માઉન્ટ આબુ અને ફેરવવાના છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. કબીર આશ્રમમાં સહી આપણે અત્યારે ને હવે અહીંયાથી નીકળવાનું છે. ચાલો ત્યારે ટ્રાવેલ્સ આવી ગઈ છે ને બધા ચડે છે રહ્યા. ચાલો બધા પોતાની સીટિંગ લે છે રહ્યા ટ્રાવેલ્સમાં. જોઈ શકો છો બધા બેસી ગયા છે પોતાની સીટમાં. અમે પણ સીટ લઈ લીધી છે. જોઈ શકો છો સામે ડુંગર અને જઈ છીએ બધા સફર માઉન્ટ આબુનું કરી છીએ. ચાલો ત્યારે હવે જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે ઉપર ચડવાની. બહુ જોરદાર નજારા આવે છે ને પણ અત્યારે એવા લેવાતા નથી રહ્યા મોબાઈલમાં. વેફર ખાય વાંદરો વેફર. ચાલો ત્યારે અહીંયા ઉતરી છીએ બધા. ચાલો બધા ઉતરી ગયા છે અહીંયા ફરવા માટે રેડી. ચાલો ત્યારે બધા ચાલીને જઈ છીએ. શંકર ભગવાનનું પ્રાચીન મંદિર છે તો વિઝિટ કરતા આવી. ચાલો ત્યારે શિવલિંગના દર્શન કરી લીધા છે ને શિવલિંગ પણ બહુ અદ્ભુત હતો અને ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે ફોટો પાડ્યો નથી. ચાલો ત્યારે ફર્સ્ટ પોઈન્ટ ફરી લીધું છે ને હવે પાછા ટ્રાવેલ્સમાં બેસી ગયા છીએ ઉપર જવા માટે. તો ટ્રાવેલ્સ ઉપર જાય છે રી. ચાલો વળી પાછો આપણે હોલ્ડ લઈ લીધો છે નક્કી લેક કણે. નક્કી લેકમાં ફરવા જવાનું છે. તો એના અહીંયા ઘોડાની સવારી કરે છે રહી. ચાલો ત્યારે હંસા બેસી ગઈ છે ઘોડામાં અને સવારી માટે જાય છે રહી. રિટર્નમાં આપણે બરાબર વિડીયો લેશું.
ધન્યવાદ.